પોરબંદરના એજન્ટે 7 લોકો સાથે બેલારુસમાં સારી નોકરી અપાવી દેવાનો વાયદો કર્યો હતો, પરંતુ આ અન્ય નોકરી અને ઓછો પગાર આપવામાં આવતા આ લોકોને વતન પોરબંદર પરત ફર્યા છે, જે લોકોએ આ મામલે પોલીસને એજન્ટ સામે પગલાં લેવા રજૂઆત કરી છે। પોરબંદરના ફટાણા ગામના, ભૂત ગામના અને પોરબંદર શહેરના 7 લોકોની પ્લાઝા બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા એજન્ટ મગન ચાવડાએ બેલારુસમાં સારા પગારની નોકરીનો વાયદો કર્યો હતો, પરંતુ ત્યાં તેમણે તે પ્રમાણે નોકરી કે પગાર ન હતા। આથી આ લોકો ફસાઈ ગયા હતા। આથી તેમના પરિવારજનોએ આ મામલે કમલાબાગના પીઆઈ અને એસપી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું હતું કે 2 માસ ઉપરાંતનો સમય થયેલ હોય, પરંતુ તેમને ત્યાં પગાર આપતા નથી, જમવાનું પણ આપતા નથી અને ખોટા દિલાસા આપી ફસાવી દેવાયા છે। મારું નામ ઉમંગ દિનેશ રાઠોડ છે ને મને મગન ચાવડાએ બેલારુસ મોકલેલ હતા ને દિનેશ પરમારે મને બેલારુસ મોકલેલ હતા। એને જે અમને ઘોષણાપત્ર દીધું છે કે તમારો એટલો પગાર થશે, 50,000 થી 80,000 એટલો પગાર નથી થયો, બરોબર ને। અમે બે મહિના ને 13-14 દિવસ ત્યાં રોકાણા, ત્યાં પણ અમને કઈ જવાબ નહોતો મળ્યો પગારનો। છેલ્લે અમે પોલીસનો ત્યાં સહારો લીધો ત્યારે અમને પગાર મળ્યો। એ પછી અમે અહીંયા અમારા ઘરનાની વાત કરી ત્યારે અમારા ઘરનાએ બધાએ 18 તારીખની રોજ અહીંયા અરજી કરેલી છે કમલાબાગમાં। ત્યાર પછી અમે અત્યારે બધા હારે મળીને ત્યાંથી કઈ રીતે આવ્યો, તમને શું કહીને કેટલા પૈસા લીધા, શું કહીને અમને અમારી પાસે એક વ્યક્તિ પાસે 4.5 લાખ રૂપિયા લીધા છે અને અમે ઘરની રિટર્ન ટિકિટ 52,500 ની પાછી ઘરની ટિકિટ લઈને આવ્યા અને અમને 500 થી 800 યુરો નું કીધું હતું, એની બદલે અમને 1177 રૂબલ પગાર મળ્યો છે। એમાં અમે મગનભાઈને ઘણી બધી વિનંતી કરી પણ મગનભાઈ કઈ જવાબ નથી દેતો, હામી ધમકી આપે છે, અમને નોટિસો મોકલે છે કે તમારે ટાટિયા ભંગી નાખે, હું મારી નાખે, હું તમને ક્યાંય જવા નહીં દઉં, ક્યાંય પણ વિદેશમાં તમે જોતા જાઓ હું તમારી ઉપર શું કરું છું, બરોબર। તો હવે અમારે શું કરવાનું? કેટલા લોકો સાથે અમે ટોટલ 7 વ્યક્તિ હતા, એમાં એ 2 વ્યક્તિ યારે એગ્રી થઈ ગયો છે કે હું તમને પૈસા આપી દઉં, અને 5 ને તો ચોખ્ખી ધમકી જ દે છે કે હું તમને કે વિદેશે નહીં જવા દઉં અને તમારા પર હું ફરિયાદ કરવાનો છું। મારું નામ રવિભાઈ મંગાભાઈ મકવાણા, ગામ રાણાવાવ, અમરદળ। અમને મગનભાઈએ અહીંથી મુંબઈ ખોટા ડોક્યુમેન્ટ આપીને મોકલ્યા હતા મુંબઈ એમ્બેસીમાં ડેટ વગરના। અમે ત્યાં 15-20 દિવસ રોકાણા હતા, પણ ત્યાં અમારું કામ થયું નથી। પછી મગનભાઈ આવ્યા પછી કામ થયું, અમને 11 તારીખે મોકલ્યા હતા બેલારુસ। અને મગનભાઈને વાત કરીએ તો એ કે ભાઈ મારું કામ ખાલી વિઝા દેવાનું જ છે, કે પછી મારું ત્યાં હાલે નહીં। અમે કીધું કે ભાઈ અહીંયા એટલો પગાર છે નહીં, તમને કંઈ ખબર નથી? તો કે મારું કામ ખાલી કે વિઝા દેવાનું છે, મને એની કંઈ ખબર ન હોય, મારે ફોન દ્વારા વાત થતી હોય કે। અને જે કોઈ પણ જાઓ મગનભાઈ થરું તો 300 ના સ્ટેમ્પ ઉપર એગ્રીમેન્ટ પૂરેપૂરો લ્યો અને પૈસા હે ને તમે ગૂગલ પ્લે કા ચેક દ્વારા પ્લે કરો, બાકી ખોટા એગ્રીમેન્ટ, આવા એગ્રીમેન્ટ ઉપર તમે ખોટા ઉપર હાલતું નથી, કોઈ તમારું કોઈ સાંભળે નહીં, આવા એગ્રીમેન્ટ ખોટા બનાવી દે છે। તમે કેટલા પૈસા ભરી ગયા હતા? અમે 4.5 લાખ રૂપિયા ભર્યો હતો અને ટિકિટ આવવાનો ખર્ચો અમે અમારી ઉપર પછી ટિકિટ ના કરાવીને આવ્યા, 52,500 ની ટિકિટ કરીને આવ્યા છે 25 તારીખના। એટલે પાછું તમે ત્યાં શું જવાનું, શું કારણ કીધું તમને, શું પગાર આપે? ને પગારનું કીધું હતું 500 થી 800 યુરોનું પગારનું કીધું હતું। એ તો હું ખાલી કહું જ છું પછી કે તમારો પગાર 70-80 હજાર થઈ જ જશે કે। અને ત્યાં રૂબલમાં પગાર થયો છે, 1177 રૂબલ પગાર થયો છે। અને એમાં પાછો જમવાનો રહેવાનો ખર્ચો અમારી ઉપર ને ટ્રાન્સપોર્ટ એ અમારી ઉપર, તો અમારે ત્યાં કઈ વધતું નહોતું, 30-35 હજાર એવો પગાર થતો હતો। અમને ધમકી મારે, મને ધમકી માથેથી મારે છે અને નોટિસો મોકલાવે છે ખોટી। ફસાયેલા તમામ લોકો હાલ તો વતન પરત ફર્યા છે, પરંતુ એજન્ટ દ્વારા તેમની રકમ પરત આપવા મામલે હાથ ઊંચા કરી દીધા છે। આથી આ તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને એજન્ટ મગન ચાવડા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।